ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતાની સાથે જ હવે વિસાવદરમાં સરકારની પોલ ખોલવાની શરૂ કરી છે. ગોપાલ ઇટાલિયા આજે ભેસાણ વિસ્તારમાં પહોંચ્યા હતા અને આ ભેસાણ વિસ્તારમાં જે પુલ બનેલો છે, નદી ઉપર બનેલો જે પુલ છે, તે પુલની ખસ્તા હાલતને લઈને તેમણે એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો. પહેલા એ વિડીયો જોઈ લઈએ. નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. ભેસાણ, વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી લોકોએ મને આશીર્વાદ આપી અને કામ કરવા માટે મોકલ્યો છે એવો ધારાસભ્ય. મારી સાથે હરેશભાઈ સાવલિયા, અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે. આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ. દોસ્તો, રોજ જાગીને એક બ્રિજ તૂટે છે. થોડાક દિવસ પહેલા ગંભીરાનો બ્રિજ તૂટ્યો, આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો. હજુ નવો બ્રિજ તૂટે અને લોકોને જીવહાનિ થાય કે માલ મિલકતની નુકસાન થાય, એ પહેલા ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે. હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું, ભેસાણ તાલુકામાં છું. આ બાજુ બામણગઢ ગામ આવેલું છે, આ બાજુ રાણપુર ગામ આવેલું છે. બામણગઢથી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડનો જે કનેક્ટિવિટીનો રોડ છે, એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે. હું તમને બતાવું, આવો આગળ. ઉબેણ નદીનો બ્રિજ. હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય, કોઈનું મૃત્યુ થાય, કોઈનું વાહન તૂટી જાય, એ પહેલા ભાજપની સરકાર જાગી જાય તો સારું છે. કોઈને કાંઈ પડી નથી, બધા બિંદાસ થઈને આ બાજુ આવો જરાક. આ બ્રિજ છે, આ જોઈ લો. આવી જાઓ, અહીંયા ઉભા રહેજો. આ બ્રિજ છે, આ સરિયા છે, બ્રિજ દેખાય છે, આવે છે એમાં. ક્યાં છો? આ બ્રિજ છે, આ બ્રિજ ના હરિયા છે. હવે આ બ્રિજ તૂટી પડશે, બહુ હેઠે જતા ને માથે પડશે, આનું નક્કી નહીં. ભાજપના આ બ્રિજ છે, આ જોઈ લો. આ બધા હરિયા નીકળી ગયા છે, આ હરિયો નીકળી ગયો છે. નજીક આવો જરાક, હરિયા બતાવો. બધું તૂટી ફૂટીને બધું નકામું થઈ ગયું છે. હવે આ બ્રિજ કોકની માથા પર પડે અને કઈક મકાન, બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે. હા, કોઈને પડી નથી. ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં, પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે. તમામ જગ્યાએ હળી ગયો છે. અહીંથી દેખાય છે બધું જ, છેક થી છેક સુધી. કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય, બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે. પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે. આ જુઓ, આ હરિયા નીકળી ગયા છે કાયદેસર, છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું. પછી જ્યારે બ્રિજ તૂટી જશે, ખરેખર 10-15 લોકો નીચે પડશે, દાખલા તરીકે એકાદી બે ગાડીઓ ફોર વ્હીલર પડશે, પછી કે છે કે આ 10 ગાળા પૈકી એક ગાળો તૂટ્યો છે. પછી આવી બધી મોટી મોટી કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 ગાળા છે. 10 પૈકી એક ગાળો તૂટ્યો છે. કડક કાર્યવાહી કરશું, તપાસના આદેશ આપશું. આજે જ સવારે માંગરોળ પાસેના એક ગામમાં બ્રિજ તૂટ્યો. હવે આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય ભાજપ વાળા, એવું મને લાગે છે. પેરિસ જેવા રોડ તો ન બનાવો તો કઈ નહીં, માણાના પેટના બ્રિજ તો બનાવો. માણસ જેવું તો કરો કમસે કમ. આ માણસનો જીવ જાય એવી વ્યવસ્થા છે અહીંયા. આખું અત્યારે સ્ટ્રક્ચર જે છે એ પહેલી નજરે ખરાબ દેખાઈ રહ્યું છે. સામાન્ય નજરે જોવો તો એવું લાગે કે આ બધું યોગ્ય નથી, પણ હવે કોણ સમજાવે? આ જોઈ લો, પેલી બાજુથી સરિયા નીકળી ગયેલા છે. આ બાજુ તો પાણીમાંથી જવાય એવું છે કે નહીં? હરિયા એ બાજુ તે લોખંડના સળિયા નીકળી ગયા છે. ઉભા રહ્યો જી, જવાય એવું છે કે નહીં જોઈ લો. ઉભા રહ્યો. હવે આ પાણીમાં લીલ છે, આમ જાય તો લહેરી જશું તો પડશું પાછા. તો દોસ્તો, આ રીતનું છે. જો આ નદીમાંથી અત્યારે પાણી છે, ઉબેણ નદી છે, અને આ બ્રિજ છે એ એકદમ ખરાબ હાલતમાં છે. આ બધું અહીંથી નજરે દેખાય છે ખરાબ હાલતમાં. હવે આની કોઈક સાર સંભાળ લે તો સારું. એક વખત આ હરિયા બતાવી દઉં નજીક આવીને. કોઈને શરમ નથી, કોઈને. ભાજપની આટલી મોટી સરકાર છે,
કોઈને કઈ પડી નથી, બધા બેફિકર બનીને માણસનું મોત થાય એની રાહ જોઈ રાહ હરિયા છે. ક્યારે તૂટે અને માથે પડશે એનું નક્કી નથી. અને આ એકદમ ખરાબ છે સ્ટ્રક્ચર. એકદમ અહીંથી ચોખ્ખું દેખાય છે કે આ બધું હળી ગયું છે, આ સ્ટ્રક્ચર આખું. કઈ જવું નથી, હાલો લોચા પડશે વળી. ભાજપ વાળા તો કઈ બંધાઈ દેશે નહીં. તો મિત્રો આ રીતની વસ્તુ છે અમારા મત વિસ્તારમાં. આ બાજુ બામણગઢ છે, આ બાજુ રાણપુર અને જુનાગઢ જવાનો મેઇન હાઈવે છે. ભેસાણ જુનાગઢ હાઈવે ઉપર રાણપુર ગામ છે, એટલે આ કનેક્ટિવિટી માટેનો મોટો રોડ છે. આ નાળાની આવી હાલત છે. ભાજપની સરકારમાં આત્મા જાગે, સરકારનો આત્મા જાગે, ભાજપના નેતાનો આત્મા જાગે, ભાજપના મંત્રીઓનો આત્મા જાગે એવી હું આશા રાખું છું. આ ભાજપની સરકાર કેટલા મોતની રાહ જોઈ રહી છે, કેટલા લોકો જ્યારે બલિદાન આપશે, કેટલા લોકોનો મોત થશે, પછી ભાજપની સરકારનો આત્મા જાગશે. ક્યારેક તો વહેલા જાગો, ક્યારેક તો સમયસર જાગો, ક્યારેક તો આંખ ખોલો. દર વખતે માણસ મરે, પરિવારનો માળો વિખાઈ જાય, લોકો હતપ્રભ થઈ જાય, લોકો આઘાતમાં સરી જાય, હોહા થઈ જાય, પછી જ જાગવાનું. કોઈ તો એવો સમય હશે ભાજપ માટે કે જેમાં તમે વહેલા જાગશો, અગાઉ જાગશો, સારું કરશો અને લોકોનો જીવ બચાવશો. એવું નહીં થાય. ગુજરાતની જનતાની મારી વિનંતી છે, ક્યાં સુધી આવું બધું ચલાવી લેશો? ક્યાં સુધી? મોત ચારો તરફ મોત છે. ડ્રગ્સથી મોત, દારૂથી મોત, દારૂ પીને ચલાવતા નબીરાઓથી મોત, બ્રિજ તૂટે તો મોત, ચારો તરફ મોતનો માહોલ. અગ્નિકાંડથી મોત, ગેમ ઝોનમાં મોત, હરણીકાંડમાં તળાવમાં તરવા જાવ તો મોત, કાંકરિયાની રાઈડમાં મોત છે, સર્કસમાં બેસો રાઈડથી પડે મોત. તો આ મોતના કૂવામાંથી ક્યારે આપણે બહાર આવશું? લોકોને વિનંતી છે, પોતાનો આત્મા જગાડો. ક્યાં સુધી આવું ચલાવી લેશો? આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય, 4 લોકો જમે એટલે સ્વાભાવિકપણે 800-900 હજારનું બિલ આવે. મીડિયમ રેન્જની હોટલમાં 1000 રૂપિયાનું હોટલમાં જમવા બેઠા હોઈએ, એમાં 250 રૂપિયાનું પંજાબી શાક મગાવ્યું હોય ને એ શાકમાં માખી, મચ્છર, ગરોળી કે કોઈ જીવ જંતુ આવે ને તો આપણે વિડીયો ઉતારીને હોબાળો મચાવી દઈએ છીએ, જાણે દુનિયામાં પ્રલય આવી ગયો ને એટલી હદે આપણે વિરોધ કરીએ છીએ કે આ ચાલે જ નહીં. હું 300 રૂપિયા દીધા છે આ શાકના. 300 રૂપિયાના શાકમાં એક માખી આવે તો નથી હાલતું, પણ આપણે આખું જિંદગી, જો આપણી ઉપર બ્રિજ તૂટી પડે ને જિંદગી બરબાદ થઈ જાય એવા હલકી કક્ષાના બ્રિજો છે, હરિયા લબડે છે, તો જનતાને કોઈને કઈ વાંધો નથી. આખા ગુજરાતમાં આવા અનેક બ્રિજ છે, તો કોઈ બોલવા વાળું નથી. 300 રૂપિયાના શાકમાં માખી નહીં ચાલે, બાકી બ્રિજ ગમે એવો હશે તો ચાલશે, સરકારી બસ ખરાબ હશે તો ચાલશે, સરકારી શાળા ફૂટેલી હશે તો ચાલશે. દોસ્તો, ક્યાં સુધી સહન કરી લેશું? શું કામ સહન કરવું છે? આપણી એવી શું મજબૂરી છે કે આવી ભ્રષ્ટ અને આવી હલકી માનસિકતા ધરાવતી સરકાર આપણે ચલાવી લઈએ છીએ? આપણને ગુસ્સો કેમ નથી આવતો? આપણને આક્રોશ કેમ નથી થતો? દોસ્તો, આપણા આત્માને જગાડો, મનને ઢંઢોળો કે ક્યાં સુધી આવું ચાલશે. ગોપાલ ઇટાલિયા તમને વિનંતી કરે છે, તમારો આત્મા જગાડો, ગુજરાતનો જીવ બચાવો. એ વિનંતી સાથે સૌને મારા જય જય ગરવી ગુજરાત. ના માત્ર પુલ, પણ ગોપાલ ઇટાલિયા સતત ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં વિસાવદરની અંદર સરકારની પોલ ખોલી રહ્યા છે. અને આ પોલ ખોલની અંદર તેમને રોડ અને રસ્તાની પણ મુલાકાતો કરી, કારણ કે વિસાવદરની અંદર લોકોની જો પ્રમુખ સમસ્યાની વાત કરવામાં આવે તો સૌથી મોટી સમસ્યા રસ્તાની છે. અને આ રસ્તામાં પણ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને પણ આજે ઉજાગર કર્યા. તે પોતે રોડ ઉપર ચાલીને ગયા, પોતે જ એ રોડની જે ક્વોલિટી કામ જે છે તેને જોયું અને સ્પષ્ટ રીતે દેખાય છે કે રોડ ઉપર જે રીતે ખાડા પડેલા છે, જે રીતે માત્ર રોડ બનાવવાના નામે કપચી નાખી દેવામાં આવી છે, તો કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હશે તેનો પણ વિડીયો તેમને પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂક્યો. મેં નથી મૂક્યું. વાંધો તો થોડું એવું રહેશે. મારે અહીંયા કોણ છે સ્થળ ઉપર? તમે બોલાવો, તમે નંબર નથી કોઈના? હરેશભાઈ, નિરાતે વાત કરો ને, એની યાર હું લપ કરવાની.
નવી ટેકનોલોજીના રોડ બને સાહેબ ના ભાઈ બાકીના જવા દો સાઈડમાં હાલો બધું ટ્રાફિક વિનોભાઈ એક બાજુ લઈ જાઓ ને ગાડી. ફોન કર્યો તમે કાંઈ ફોન જ ઉપાડ્યો. આ બાજુ તો લઈ જાઓ, આપણી ગાડી વાહે અમારે હું નીકળું હાલો 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 હારું કેમ છે મજામાં? હા. રોડના ખાડા ભરવાનું કામ ચાલુ હાલો હા ધનાભાઈ રોડના ખાડા આવી રીતે ભરશે આ રોડના ખાડા ભરવામાં આવ્યા જુઓ એમાં ખાડા કેવી રીતે ભરે ગઈકાલથી આવું કામ આવે છે એક તો રોડ હારા બનાવવા નથી જેવા તેવા નબળા રોડ બનાવીને પૈસા ઉધાર દેવાના પછી ખાડા ભરવાના બિલ મૂકવાના આ ખાડો ભર્યો કહેવાય પૈડું હાલશે તો પૈડામાં નીકળી જાય એટલે હવે શું માલ કરો આપણે મોટા કોટડાથી ભેસાણ રોડ છે ને મોટા કોટડાથી આવા ખાડા ભરવાના વસ્તુ એક તો સારા રોડ બનાવવાના છે પૈસા આમાંથી કેવી રીતે ભીની ધૂળ છે આવું નાખી દેવું આની ઉપર જે વખત તમારા ગાડી પહોંચી આવે એટલે ઉતરી જાય ખાડાનો ખાડો રહી જાય અને ખાડા ભર્યાનું બિલ મુકાઈ જાય તો મતલબ શું છે આ તરફ નીકળી ગયું જુઓ ત્યાં ખાડો જુઓ જય માતાજી સારું જ્યારે રોડ બને ત્યારે બધા ભેગા મળીને કટકીઓ ખાઈ જાય ભાજપના માણસો કરોડો રૂપિયા રોડના કામમાંથી ખાઈ જાય છે એટલે નવો બનેલો રોડ હોય 1 વર્ષની અંદર ખરાબ થઈ જાય તૂટી જાય ખાડા પડી જાય એક તો 5 કરોડનો રોડ બન્યો હોય તો 5 કરોડનું બિલ મુકાઈ ગયું હોય અને 1 કરોડ રૂપિયાનો 1.5 કરોડનો બનાવ્યો હોય પછી એમાં ખાડા પડે એટલે 1 કરોડના ખાડા ભરી નાખે હવે આનાય બિલ મુકાઈ જશે આ રોડના ખાડા ભરવાનું બિલ મુકાશે કરોડો રૂપિયાની કાળી કમાણી આવી રીતે કરી લેવાની અને પબ્લિકને છતાંય છેલ્લે ખાડાવાળા રોડ મળે છે કંઈક બોલો તો વિરોધ કરે છે એવું કહે છે આ અત્યારમાં હવે તકલીફ શું થાય છે કે આપણે આનો વિરોધ કરીએ કે આ આવી રીતે ખાડા થોડા ભરવાના હોય તમારે તમે કોઈ એવી વ્યવસ્થિત મજબૂત વસ્તુ નાખો જેનાથી આ નીકળે નહીં એના બદલે આવી રીતે ધૂળ નાખીને બિલ બનાવવાની વાતો છે ચારો તરફ એટલે આ રીતનું હાલે છે આગળ શું છે વિચારવા જેવું. અરે આમ આમ લઈ લ્યો ગાડી લઈ લ્યો આ બિલ મૂકવાની વાત છે કરોડો રૂપિયાના રોડ બને ત્યારે ખરાબ બનાવવાનો એમાં પૈસા ખાવાના પછી ખાડા ભરવાના નામે પૈસા ખાવાના પછી બીજી વાર ખાડા ભરવાના નામે પૈસા ખાવાના મતલબ આ લોકો ધરાતા નથી ભાજપના માણસો ભ્રષ્ટાચારની માજા મૂકી લોકોના હાડકા ભાંગી જાય છે ગાડીઓ તૂટી જાય છે એની લોકોને કોઈ શરમ નથી. જય ગોપાલ કેમ છે મજામાં આ જોવા ભ્રષ્ટાચાર હાલે છે ઉભા રહ્યા કીધું શું છે બધું બધા સારું છે ને હા હા આ રીતની આખી ધૂળું નાખીને ખાડા ભરવાનું કામ ચાલુ કર્યા છે બરાબર છે આ જો આમાં ખાડો ક્યાંય ભરેલો જ નથી આ ખાડા છે કાં એક નાનું એવું ઝાપટું આવે તો આ ધોવાઈ જાય અને કાં 4 ગાડીઓ ફરશે તો આ બધું ધોવાઈ જશે આ રીતના ધંધા હાલે હા નમસ્તે
બધા બેનો કે સારું છે ઇટાલિયા ભાઈ આવ્યા તો તમારે આ કઈ કરવાનું ના 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 હાલો હાલો હું તો કયો વાહ કેમ છે હા જય ગોપાલ જય ગોપાલ અમારે ઘરના જય મળતા રહ્યું હાલો હાલો નાના વાત આવો આવો બધા હાલો પછી ઉતાવળ રાખ્યો નકર ગાડીઓ બધી જાજી થઈ જાય જામ થઈ જાય હા કેમ છે મજામાં બધા આવો 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 સારું આ રોડમાં ખાડાના નામે આ બધું કરે છે ખાડા એક તો ભ્રષ્ટાચારનો રોડ બનાવે પછી ખાડા પડ્યા હવે આવી રીતે ખાડા પડે છે કેવું તો પડે કેમ છે સારું હાલો ભાઈ હું રજા લઉં ના ના અત્યારે આપ શું માનો છો ગોપાલ ઇટાલિયા જે રીતે વિસાવદરની અંદર કામ કરી રહ્યા છે શું આવી જ રીતે બધા જ ધારાસભ્યોએ કામ કરવું જોઈએ કારણ કે આ ધારાસભ્યનું કામ જ છે રોડ રસ્તા ગટર પાણી જેવી જે વ્યવસ્થા છે તેને જોવાની જનતાને સુવિધા આપવાની તો શું દરેક ધારાસભ્યએ પોતાના જ વિસ્તારની અંદર આ પ્રકારે કામ થાય છે કે નથી થતા તેને જોવા જોઈએ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર